નમસ્તે મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા દાદા અને પરદાદાએ એમની આંખોથી જ અંગ્રેજોને ભારત પર અત્યાચાર કરતા જોયા હશે? એટલે કે એમનો જન્મ પણ ગુલામીમાં જ થયો હશે. અને આજે આપણે જે ઘર અને શહેરમાં રહીએ છીએ ત્યાં એક જમાનામાં અંગ્રેજો પણ ત્યાં રહ્યા હશે. અને આજે જ્યાં આપણું ઘર છે ત્યાં એક જમાનામાં સુમસાન જંગલ પણ હશે. તો મિત્રો, આજે હું વાત કરીશ આજથી લગભગ 70 વર્ષ પહેલાંના ભારતના અને ગુજરાતના ગ્રામીણ જીવનની. કેવું હતું આજથી 70 વર્ષ પહેલાંનું આપણા પૂર્વજોનું જીવન, અને કેવી કેવી મુશ્કેલીનો સામનો કરીને એ લોકો ખુશી અને દુઃખમાં એમનું જીવન વિતાવતા. તો વિડીયોમાં આગળ વધતા પહેલાં મિત્રો, જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં જ કરી દેજો. તો જોઈએ આજનો આ સુંદર વિડીયો. મિત્રો, આ એ સમય હતો જ્યારે ભારત નવું આઝાદ થયું હતું. એ જમાનામાં ભારત ગરીબી અને ભૂખમરી બે સમસ્યાનો સામનો કરી રહ્યું હતું. જેમાં ખેડૂત પાસે ખેતી કરવા માટે પણ રૂપિયા નહોતા, યુવાનો પાસે કોઈ નોકરી નહોતી અને શિક્ષણ પણ કોઈ પણ ગામમાં ઉપલબ્ધ નહોતું. આજે તમે કોઈ મોટા ગામમાં રહેતા હોય તો કોઈ મોટા વડીલને પૂછી જોજો કે આજથી 70 વર્ષ પહેલાંનું જીવન કેવું હતું. મોટાભાગના લોકોનો જવાબ મળશે બહુ જ મુશ્કેલ, જે આ વિડીયોમાં આપણે જોઈશું. એ જમાનામાં લોકોના ઘરમાં ઘઉંની રોટલી બહુ જ ઓછી બનતી, કેમ કે એ જમાનામાં ઘઉં બાજરા કરતાં ઘણા જ મોંઘા હતા. એટલે મોટાભાગના લોકો બાજરાના રોટલા જ ખાતા. આજથી 70 વર્ષ પહેલાં બધાના ઘરમાં એકથી પણ વધારે પશુ જોવા મળી જતા. એટલે દૂધનું ઉત્પાદન ત્યારે ખૂબ જ સારું હતું. એટલે લોકો ત્યારે રોટલાની સાથે દૂધ, દહીં, માખણ અને છાશ ખાઈને એમનું પેટ ભરી લેતા. એ જમાનામાં મોટાભાગના પુરુષ ધોતી અને ગમચોટ પહેરતા અને મહિલા સાડીમાં જોવા મળતા. ત્યારે બધાના મકાન માટીના અને કાચા હતા. એ જ મકાનમાં લોકો રહેતા અને એમના પશુને પણ રાખતા. એ જમાનામાં મોટાભાગના કામ પ્રકૃતિ ઉપર જ નિર્ભર હતા, જેમાં રસોઈ બનાવવા માટે ગેસ નહીં પણ લાકડાના બળતણનો ઉપયોગ થતો. ભોજન સ્ટીલની થાળીમાં નહીં પણ તાંબા અને પિત્તળની થાળીમાં પીરસવામાં આવતું. ઘરના દરવાજા અને ઘરની છત લાકડામાંથી જ બનાવવામાં આવતી. આખું ગામ તળાવ કે નદીનું પાણી જ પીતા અને લોકો નાહવામાં પણ સાબુ શેમ્પૂની જગ્યાએ ખેતરની માટીનો જ ઉપયોગ કરતા. મતલબ આજથી 70 વર્ષ પહેલાં લોકો પ્રકૃતિ ઉપર વધારે નિર્ભર હતા. એ જમાનામાં ગામડામાં જનસંખ્યા ખૂબ જ ઓછી હતી, એટલે બધા ગામના લોકો એકબીજાને સારી રીતે ઓળખતા. એટલે જ બધા ગામના લોકો વચ્ચે સંબંધ પણ ખૂબ જ મજબૂત હતા. ત્યારે બધા લોકો એકબીજા સાથે હળીમળીને રહેવામાં વધુ માનતા. એ જમાનામાં ગામડામાં સુવિધા ઘણી જ ઓછી હતી, જેમાં કોઈ નાની મોટી બીમારીના ઈલાજ માટે ગામથી ઘણા કિલોમીટર દૂર ઈલાજ માટે જવું પડતું. શિક્ષણનું સ્તર પણ ત્યારે ઘણું નીચું હતું, કેમ કે ગામડામાં ત્યારે શિક્ષણ માટે કોઈ સ્કૂલ નહોતી. એટલે મોટાભાગે ગામડાના લોકો એમના સંતાનને ખેતી કામમાં અને મજૂરી કામમાં લગાવી દેતા. એ જમાનો એક એવો સમય હતો જેમાં લોકો અંધશ્રદ્ધા અને જાતિવાદમાં વધુ માનતા. છૂત અછૂત વધુ હતું, જેમાં દલિત જાતિને મંદિરે દર્શન માટે કે પાણી ભરવા માટે અથવા શિક્ષા માટે રોકવામાં આવતા, કેમ કે ત્યારે લોકોમાં જૂની રૂઢિ અને પારંપરિક માનસિકતા ખૂબ જ ભરેલી હતી. ત્યારે દલિત અને ગરીબને બોલવાનો કોઈ હક નહોતો. આજથી 70 વર્ષ પહેલાં ગામમાં પંચાયતી રાજ હતું, જેમાં ગામના 5 લોકો ભેગા મળીને ફેસલો કરતા અને એ ફેસલાને આખા ગામને માનવો પડતો. નાના મોટા લડાઈ ઝઘડાનો નિર્ણય આ પંચ દ્વારા જ કરવામાં આવતો. લોકો ત્યારે કોર્ટ કચેરીના ચક્કરમાં નહોતા પડતા. લોકોનું જીવન ત્યારે ખૂબ જ સાધારણ હતું. ગામડાના લોકો ખેતીમાં જ એમનું આખું જીવન વિતાવી દેતા. હું તમને થોડા વિડીયોના આધારે એ જમાનાની વાસ્તવિકતા બતાવવાની કોશિશ કરીશ. આ વિડીયોમાં એક ગામનો એક નાનો ખેડૂત જોવા મળે છે, જે એમના પશુને ખેતરેથી એમના ઘર તરફ લઈ જાય છે. આ વિડીયો જોઈને તમે કલ્પના કરી શકો છો કે એ જમાનામાં લોકોનું જીવન કેટલું મુશ્કેલીવાળું હશે. એ જમાનામાં લોકો આવન જવન માટે ઘોડાગાડી અને બળદગાડાનો ઉપયોગ વધુ કરતા, જે આ વિડીયોમાં તમે જોઈ શકો છો. આ વિડીયોમાં તમે એ જમાનાના લોકોનો પહેરવેશ જોઈ શકો છો. અહીં થોડા ખેડૂત એમના ખેતરમાં તનતોડ મહેનત કરતા જોવા મળે છે.
આ વિડીયો ક્લિપમાં એક કુંભાર માટલા બનાવતા જોવા મળે છે. ત્યારબાદ આ વિડીયોમાં ભારતના કોઈ શહેરની બજાર જોવા મળે છે, જેમાં લોકો આવન જાવન કરતા અને ખરીદી કરતા નજરે પડે છે. આ વિડીયોમાં આજથી 70 વર્ષ પહેલાની લોકોની ઓરિજિનલ જિંદગી જોઈ શકો છો, જેમાં લોકોના મોઢામાં ટેન્શન નામની કોઈ ચીજ નથી, કેમ કે અહીં મોબાઈલની રીલ લાઈફ નથી. આ બિલકુલ ઓરિજિનલ લાઈફ છે. ભલે ત્યારે લોકો પાસે આટલા રૂપિયા નહોતા, તો પણ લોકો ત્યારે રૂપિયા વગર પણ ખુશી ખુશી એમનું જીવન વિતાવી લેતા. એ જમાનો ભલે બ્લેક એન્ડ વ્હાઇટ હતો, પણ લોકોની જિંદગી ખૂબ જ કલરફુલ હતી. જ્યારે આજનો જમાનો રંગીન છે, પણ આજે લોકોની જિંદગી બ્લેક એન્ડ વ્હાઇટ થઈ ગઈ છે. આ વિડીયો ક્લિપમાં ખેડૂત એમના ખેતરમાં હળ ચલાવતા અને મહેનત કરતા જોવા મળે છે. એ જમાનામાં લોકો ત્યારે ખૂબ જ ધાર્મિક હતા. લોકો ત્યારે વહેલા ઉઠીને ગામ નજીક આવેલી નદી કે તળાવ પર નાહી ધોઈને ભગવાનના પૂજાપાઠ કરીને જ એમના દિવસની શરૂઆત કરતા. આ વિડીયોમાં ગામડાના જીવનના વાસ્તવિક દ્રશ્યો જોવા મળે છે, જેમાં બધા લોકો પોતપોતાના કામ કરતા જોવા મળે છે. હવે આગળ આપણે આજથી 70 વર્ષ પહેલાના એવા વિડીયો જોઈશું, જેને જોઈને તમે એ જમાનાની વાસ્તવિકતાને સારી રીતે જોઈ શકો. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.